સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજકોટના જેતપુરમાં લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને વિરામ બાદ પવન સાથે વરસાદ વરસ્યો છે। સ્ટેન્ડ ચોક ધોરાજી રોડ અને તીનબત્તી ચોક નવાગઢમાં વરસાદ પડી રહ્યો છે। જેતપુરમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકોને ફાયદો થશે। લાંબા વિરામ બાદ હવે રાજકોટમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વિરામ બાદ પવન સાથે વરસાદ પડ્યો હતો। સ્ટેન્ડ ચોક ધોરાજી રોડ, તીનબત્તી ચોક નવાગઢમાં વરસાદ ખાબક્યો હતો। રાજકોટના ધોરાજીમાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો છે, તો આ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ ખાતેથી, જેમાં ધોરાજીમાં હવે લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તોરણિયા, મોટી મારડ અને જમનાવડ, પીપળિયા સહિતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। જૂનાગઢ રોડ, સ્ટેશન રોડ અને જેતપુર રોડ સહિતમાં વરસાદ વરસ્યો હતો। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે, તો આ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ ખાતેથી, જેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ અને વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ડુમિયાણી, સેવંતરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। કાળા ડિબાંગ વાદળોએ મન મૂકીને વરસ્યા હતા અને વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ શરૂ થયો હતો। જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તો સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢ ખાતેથી, જેમાં જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો વરસાદની હવે શરૂઆત થઈ ગઈ છે। લાંબા વિરામ બાદ હવે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। તો જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાતાવરણમાં પલટો આવતા વરસાદની શરૂઆત થઈ ગઈ। જૂનાગઢ શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। માણાવદર, વંથલીમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। 4 થી 5 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે મોરબીની જનતાએ સોશિયલ મીડિયામાં એમએલએનો ઉધડો લીધો છે, તો આ સમાચાર સામે આવી રહ્યા છે મોરબી ખાતેથી, જેમાં સોશિયલ મીડિયામાં હવે જનતા દ્વારા એમએલએનો ઉધડો લેવામાં આવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે મોરબી ખાતેથી, જેમાં જનતાએ એમએલએનો ઉધડો લીધો છે। ધારાસભ્ય પ્રકાશ વરમોરા સામે રોષ વ્યક્ત કર્યો છે। ફાંકા ફોજદારી બંધ કરી કામ કરો, નહીં તો વિસાવદરવાળી થશે અને હળવદ ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો ઉધડો લીધો છે। વીજળી, શિક્ષક, ખાતર સહિત પ્રશ્નોને લઈને સવાલો કર્યા છે। મોરબીની જનતા હવે એમએલએ પર ત્રાટકી છે અને ધારાસભ્ય ફોન નહીં ઉપાડતા હોવાનું પણ હવે જનતા દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। સોશિયલ મીડિયામાં ફાંકા ફોજદારી કરતા હોવાની પોસ્ટ વાયરલ કરવામાં આવી। ફાંકા ફોજદારી બંધ કરીને કામ કરો, નહીં તો વિસાવદરવાળી થશે, તેવું હવે જનતા દ્વારા કહેવામાં આવી રહ્યું છે। જ્યારે હળવદ ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો ઉધડો લેવામાં આવ્યો છે। ત્યારે વીજળી, શિક્ષક અને ખાતર સહિત પ્રશ્નોને લઈને સવાલો કર્યા છે। મોરબીથી આ સમાચાર સામે આવી રહ્યા છે। મોરબીની જનતાએ હવે સોશિયલ મીડિયામાં એમએલએનો ઉધડો લીધો છે। ધારાસભ્ય પ્રકાશ વરમોરા સામે રોષ વ્યક્ત કર્યો। ફાંકા ફોજદારી બંધ કરો, કામ કરો, નહીં તો હવે વિસાવદરવાળી થશે, તેવું હવે મોરબીની જનતા કહી રહી છે। ત્યારે બોટાદના ગઢડામાં હવે અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે, તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બોટાદના ગઢડામાં અસામાજિક પ્રવૃત્તિ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી। અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે। જ્યારે પોલીસે પીજીવીસીએલના કર્મીઓને સાથે રાખીને તપાસ હાથ ધરી। અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકોના ઘરે હવે તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસ દ્વારા હવે કડક કાર્યવાહી કરવામાં આવી। દારૂ, જુગાર, મારામારી જેવી પ્રવૃત્તિ કરનારને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે। પીજીવીસીએલની ટીમને સાથે રાખીને પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી।
અને બોટાદથી સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસના કાર્યકરો હવે નગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા છે। તો સમાચાર બોટાદ ખાતેથી સામે આવ્યા। કોંગ્રેસના કાર્યકરો નગરપાલિકા ઓફિસે પહોંચ્યા છે। જ્યારે ગરડાના પ્રશ્નોને લઈને કાર્યકરો નગરપાલિકા ઓફિસે પહોંચ્યા છે, પરંતુ મોટાભાગની ઓફિસો ખાલી જોવા મળતા હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઓફિસો ખાલી હોવાથી સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે। કિશોર વેલાણી, ગરડા શહેર કોંગ્રેસ પ્રમુખ। આજે અમે ગરડા નગરપાલિકા ખાતે આવ્યા હતા, પણ અહીંયા કોઈ હાજર છે નહીં। જે 18 સભ્યો છે તે તમામ સભ્યો અત્યારે ફરવા ભાગી ગયા છે। અહીંયા જે નાના બાળકો છે શિષ્યવૃત્તિ માટે ધક્કા ખાય છે, જેને અંદર પ્રમુખની સહી આવતી હોય, તો અત્યારે અહીંયા કોઈ સભ્યો ગરડાની ગલીએ ગલીએ તમે જુઓ તો ખાડા ખડિયા અને ગરડાની જે પરિસ્થિતિ છે, જે ગરડાના કામ કરવા પડે તે કામની જગ્યાએ આ ભાજપના સભ્યો અત્યારે ફરવા ભાગી ગયા છે। અને ગરડાની જે વાસ્તવિકતા છે, ગરડાની અંદર અગાઉના સમયની અંદર કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે। અને આ જે બોડી જીતીને આવે ત્યારે કોઈ કોન્ટ્રાક્ટરો કે કોઈ કર્મચારીઓ અહીંયા નગરપાલિકાના એને ખોટા બિલો કાઢી દેવા, નગરપાલિકાઓની વસ્તુ વેચી મારવી। અને ત્યારે સુરેન્દ્રનગરમાં શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરવામાં આવી છે। તો આ સમાચાર સુરેન્દ્રનગર ખાતેથી સામે આવ્યા, જેમાં શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરવામાં આવી। સુરેન્દ્રનગરમાં હવે ઉજવણી કરવામાં આવી છે। કેબિનેટ મંત્રી મુડુ બેરાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરાઈ હતી। પંડિત દીનદયાલ હોલ ખાતે ઉજવણી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર ખાતે હવે ઉજવણી કરવામાં આવી છે અને મનપા વિસ્તારમાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા આયોજિત શહેરી વિકાસ વર્ષ જે અત્યારે 2025 રાજ્ય સરકાર ઉજવી રહ્યું છે, એના ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા આજે અલગ અલગ વિકાસના કાર્યો જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી 400 કરોડ રૂપિયાથી વધારે ગ્રાન્ટો જે મહાનગરપાલિકાને ફાળવવામાં આવી છે, એ પૈકીના જે કામો છે એનું ખાતમુહૂર્ત અને અહીંયા ઉદ્ઘોષણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારે મહારાષ્ટ્રમાં સરદાર પટેલનું અપમાન કરવાને મામલે અલ્પેશ કથિરિયાનું નિવેદન સામે આવ્યું છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। મહારાષ્ટ્રમાં સરદાર પટેલનું અપમાન કરવાને મામલે હવે રાજ ઠાકરે દ્વારા સરદાર પટેલનું અપમાન કરાયું હતું અને તેને મામલે જ હવે અલ્પેશ કથિરિયાનું નિવેદન સામે આવ્યું છે। સમગ્ર મામલે પાટીદાર આગેવાનનું નિવેદન સામે આવ્યું। સરદાર પટેલનું અપમાન સાખી નહીં લેવામાં આવે। ગઈકાલે મનસેના વડા રાજ ઠાકરેજી જે સરદાર સાહેબનું ને મોરારજી દેસાઈનું જે અપમાન કર્યું છે, ખૂબ જ વાહિયાત વાતો કરી છે। આ ભાષા કે આ વિવાદને ક્યારેય સાંખી લેવામાં નહીં આવે। સમગ્ર ભારતને એક કરવામાં જેણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, એવા સરદાર સાહેબની અપમાન કરવું એટલે કે રાષ્ટ્રનું અપમાન છે, આ ભૂમિનું અપમાન છે, આ ભારત માતાનું અપમાન છે। અપમાન ક્યારેય સાંખી ન લેવાય। એક ગુજરાતના નાગરિક તરીકે નહીં પણ ભારતના નાગરિક તરીકે મારી વિનંતી છે કે આ નિવેદન બદલ દિલગીરી થઈને તત્કાલ ધોરણે એની માફી માંગવી જોઈએ। આવા નિવેદનોના કારણે બે ભાષાના, બે પ્રાંતને, બે લોકોને સામસામે કરીને પોતાની રાજનીતિ ચમકાવી ન જોઈએ। સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં શેર બજારમાં લોભામણી સ્કીમ આપનાર ઝડપાયો છે। તો આ સમાચાર સામે આવ્યા। સુરત ખાતેથી શેર બજારમાં લોભામણી સ્કીમ આપનાર ઝડપાયો છે અને ખોટી કંપનીઓ ઊભી કરી શેર બજારના નામે સ્કીમ આપતો હતો। શેર માર્કેટમાં સારું વળતર મળશે તેવી લોભામણી સ્કીમ આપતો હતો। સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા પોલીસ કમિશનર સરની સૂચનાથી સિટીમાં થતા સાયબર ક્રાઇમના બનાવો રોકવા માટે એક ગુપ્ત બાતમીના આધારે ગત જૂન માસમાં ઉત્તરાયણમાં આઈટી પાર્ક ખાતે એક રેડ કરવામાં આવી હતી, જેની એ રેડ બાદ રાજકોટ ખાતે બીજી રેડ કરવામાં આવી, જેની અંદર આઈવી ટ્રેડ અને સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ નામની કંપનીઓ લોકો પાસેથી પૈસા લઈને અને ખોટી કંપનીઓ ઊભી કરીને ફોરેક્સ ટ્રેડિંગ અને શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગના નામે છેતરપિંડી કરતી હતી એમ જણાઈ આવેલ, જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત 4 જુલાઈએ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો। અને રાજકોટના લોકમેળાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી આ સમાચાર સામે આવ્યા છે। જન્માષ્ટમી લોકમેળા મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે।
જેમાં રાઇટ્સ સંચાલકોની તમામ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. તો મહત્વના સમાચાર રાજકોટ ખાતેથી સામે આવ્યા. સરકારના પરિપત્ર બાદ મેળા એસોસિએશનને બેઠક મળી છે. જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ તંત્ર સાથે મહત્વની બેઠક મળી. લોકમેળાને લઈને હવે સરકાર દ્વારા નવી એસઓપી પણ જાહેર કરવામાં આવી છે અને રાઇટ્સના જીએસટી બિલના બદલામાં મિકેનિકલ એન્જિનિયરનું સર્ટિફિકેટની માંગ કરી છે અને રાઇટ્સ સંચાલકો દ્વારા તંત્ર સમક્ષ પોતાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે. રાઇડ સંચાલકો દ્વારા ગાંધીનગર ખાતે ઘણા બધા પ્રતિનિધિત્વ કરવામાં આવ્યા છે અને માનનીય સરકારશ્રી દ્વારા આ તમામ લાગણીને ધ્યાને રાખીને એસઓપીસ જે છે આમાં જે પણ કરેક્શન્સ જે છે મેળાને વધુ સુગમ બનાવી શકાય અને ઝડપી બનાવી શકાય આને માટે અમુક એસઓપીસ ડિક્લેર કરવામાં આવી છે. આ એસઓપીમાં જે ચેન્જીસ આવ્યા છે આ વિશે અત્યારે રાઇડ સંચાલકો સાથે મીટિંગ કરવામાં આવી છે. થઈ છે તે મીટિંગની અંદર એવું ફાઇનલાઇઝ કરવામાં આવેલું છે કે એકવાર પ્લોટની હરાજીની પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ જે તે પ્લોટ ઉપર જે આપણી મેળાની અપ્રૂવ ડિઝાઇન છે તે ડિઝાઇનને અનુરૂપ અલગ અલગ જગ્યાએ રાઇડ્સ ઇન્સ્ટોલેશન કરવા માટે થઈને પોતાની તમામ બ્લુપ્રિન્ટ્સ અને ચાર્ટર્ડ એન્જિનિયર્સના રિક્વાયર્ડ સર્ટિફિકેશનની સાથે આપણા પોલીસ કમિશનર કચેરી ખાતે લાયસન્સ બ્રાન્ચમાં એપ્લાય કરશે અને તેનું પ્રોપર સ્ક્રુટિની થયા બાદ જે રાઇડ સેફ્ટી ઇન્સ્પેક્શન કમિટી છે તેના દ્વારા રાઇડ ઇન્સ્ટોલેશન થયા બાદ જે કંઈ પણ જરૂરી સર્ટિફિકેશન છે. શું કહેશો, મીટિંગ સક્સેસ રહી અને હવે રાજકોટ મીટિંગ બહુ સારી રહી. કલેક્ટર સાહેબે એકદમ પોઝિટિવ એપ્રોચ આપ્યો. અમને અમારી જે તકલીફો હતી એમાં ઘણી રાહત થઈ ગઈ છે. પોલીસ સાથે શું નિર્ણય આવ્યો છે? સૌથી પહેલા તો આપ સબ રાજકોટવાળા જેટલા બી મીડિયાવાળા મિત્રો છે તેમનો ખૂબ ખૂબ તહે દિલથી હું મેળા વેલફેર એસોસિએશન તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. જે આજની બેઠક હતી તે આજની પહેલાં કલેક્ટર સાહેબે એક નિર્ણય લીધો હતો કે હવે સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે તો કોઈ રાઇડ્સના ફોર્મ નહીં ઉપાડી શકે. તેને લઈ અને અમે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાહેબ, ગૃહમંત્રી સાહેબ તથા રાજકોટના સાંસદ સભ્ય શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબને રજૂઆત કરી હતી અને શું નિર્ણય આવ્યો, આજે શું વાત થઈ? આજે અમારા કલેક્ટર સાહેબ સાથે મીટિંગ થઈ. જરૂરી જે ડોક્યુમેન્ટ છે કે જે બિલને અમે જે માંગણી હતી તે અમારી સરકારે સ્વીકારી લીધી છે. અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માની છીએ. આપ મીડિયા જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બ્રિજના કામમાં હવે ભ્રષ્ટાચારનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં પુલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે. જૂનાગઢ ખાતેથી આ સમાચાર સામે આવ્યા. માળિયાહાટીના ખોરાશા ગામના પુલમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભૂતનાથ મંદિર નજીક પુલના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સામાજિક કાર્યકર દ્વારા ઉચ્ચ કક્ષાએ તપાસની માંગ કરવામાં આવી. નબળી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવા હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. માળિયાહાટીના ખોરાસા પાસે બની રહેલ પુલમાં તળિયેથી લઈ અને ઉપર સુધીના કામમાં ભ્રષ્ટાચાર જે છે ત્યાં મટીરિયલ પ્રમાણે મટીરિયલ વાપરવાનું હતું કે તે કામ રાખનાર એજન્સીએ કે કોન્ટ્રાક્ટરે એ મટીરિયલ વાપર્યું નથી. આ કામની અંદર તટસ્થ તપાસ થાય તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. ઉચ્ચ કક્ષાએથી રજૂઆત કરવામાં નહીં આવે તો ભાઈ સાદરિયા, મારું ગામ ખોરાસા ગીર, તાલુકો માળિયાહાટીના, બરાબર છે. અમારી સામે કાંઠે જમીન છે, અમારો રોડનો રસ્તો છે અને રસ્તા ઉપર જે અમે તે દિવસે ઓપનિંગ કર્યું તે દિવસે અમે ના પાડતા હતા કે ભાઈ બેઠો પુલ તોડો મને બાજુમાં પુલ કરો, બરાબર છે. બાજુમાં એ લોકો મારું માયના નહીં કે અમારા નકશા હોય ને આ હોય ને તે હોય અને એ કામે એને ખોદી કાઢ્યું તો અમારા માટે વાડીએ જવા માટે રસ્તો કાચો જે કર્યો છે એમાં લોટ પાણીને લાકડા કરેલા છે. એ પૂર જેવું આવ્યું ને રસ્તો ધોવાઈ જવાનો છે આખે આખો. તો પછી અમારે ગેરકાયદેસર બાંધકામોને નોટિસ ફટકારતી પાલિકાને હવે નોટિસ આપવામાં આવી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, જેમાં ગેરકાયદેસર બાંધકામોને નોટિસ ફટકારતી પાલિકાને નોટિસ આપવામાં આવી છે. સુરત મનપા દ્વારા સરકારી જમીન પર કબજો કરવામાં આવ્યો છે. જમીન પર દુકાનો બાંધી ભાડે આપતા કલેક્ટર તંત્ર હવે દોડતું થયું છે. સરકારી જમીનની ઉપર કબજો ગેરકાયદેસર તો સાંભળ્યું હતું, પરંતુ ખુદ સુરત મહાનગરપાલિકાનો કબજો, ભાઈ વાહ. અને એના બાદ સુરતનું કલેક્ટર તંત્ર એ તો નોટિસ ફટકારે છે. સુરત મહાનગરપાલિકાની લાપરવાહી કરો કે પછી જાણી કરીને કરેલું કમાણીનો જરિયો એને લઈને કલેક્ટર તંત્ર દોડતું થઈ ગયું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સરકારી જમીન પર દુકાનો બાંધી દેવામાં આવી
અરે એટલું જ નહીં, આ દુકાનો તો ભાડે પણ આપી દેવામાં આવી. વાત છે સુરતના અઠવા ગેટની. અઠવા ગેટ ખાતે આવેલા ચોપાટી નજીક અત્યારે આ દુકાનો હું તમને બતાવવા માંગીશ. આ દુકાનો અત્યારે જોવા મળી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ દુકાનો બાંધી પણ દેવામાં આવી અને એને ભાડે પણ આપી દેવામાં આવી. પરંતુ મોડે જાગેલી કલેક્ટર ઓફિસ દ્વારા સુરત મહાનગરપાલિકાને સો કોઝ નોટિસ ફટકારીને જમીન પડત મેળવવા માટે હવે હાથ પગ મારવામાં આવી રહ્યા છે. અથવા ચોપાટી બાજુની આ જે જમીન જોવા મળી રહી છે, માત્ર 15 વર્ષ સુધી લીઝ ઉપર આ જમીન હોય છે, પરંતુ આ જમીન સરકાર હસ્તક જિલ્લા કલેક્ટર દ્વારા હોય છે. જ્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા લીઝ પૂરી થવા છતાં પણ 15 વર્ષ પૂરા થવા છતાં પણ કયા કારણો, કયા નિયમોસર આ જમીન આપવામાં આવી, એની સાથે ટેન્ડરિંગ કરવામાં આવ્યું, કયા હિસાબે ટેન્ડરિંગ કરવામાં આવ્યું, જેને લઈને આ વિવાદ ઉઠ્યો છે. આશરે 20 જેટલી દુકાનો સુરત પાલિકાએ ટેન્ડરિંગ થકી ભાડે આપી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ દુકાનો તો ચાલુ પણ થઈ ગઈ છે. પાલિકાએ દુકાનદારોની ભૂમિ હસ્તગતના કાયદા હેઠળ કલમ 61 મુજબની નોટિસ પાઠવી છે. કયા હક હેઠળ મનપા સરકારની માલિકીની જમીન આપી શકે છે, આ જમીનો પર કબજો કરી શકે છે. આમ તો જે ગેરકાયદેસર કબજો કરતો હોય ને તો તેની ઉપર સુરત મહાનગરપાલિકા દંડનીય કાર્યવાહી કે પછી તેને ક્યાંક ને ક્યાંક મોટી પનિશમેન્ટ કહો કે પછી કોઈ કાર્યવાહી કરો એ કરતી જોઈએ. પણ સુરત મહાનગરપાલિકાને નોટિસ ફટકારવામાં આવી, એને લઈને ક્યાંક ને ક્યાંક હવે સુરત મહાનગરપાલિકા સુરત ખાતે ચર્ચાનો વિષય બની ગઈ છે. સુરત મહાનગરપાલિકાને કલેક્ટર તંત્રને કેટલાક સ્પષ્ટ ખુલાસા પણ આપવા માટે આ સો કોઝ નોટિસમાં જણાવવામાં આવ્યું છે. કયા હિસાબે આ સરકારી જમીન લીગ જે પૂરી થઈ ગઈ છે 15 વર્ષની, તેમ છતાં અહીંયા દુકાનો બાંધવામાં આવી, તેમ છતાં એને ભાડે આપવામાં આવી. આ તમામની સ્પષ્ટતા શું સુરત મહાનગરપાલિકા કલેક્ટર તંત્રને કરશે ખરી કે પછી એ જ તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ જોવા મળશે? કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજકોટમાં ગોંડલના ત્રાકુડા ગામ ખાતે અગાઉ ફરજ બજાવી ચૂકેલા તલાટી કમ મંત્રી દ્વારા તંત્રની જાણ બહાર 44 જેટલા પ્લોટ વેચી માર્યા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા કલેક્ટર દ્વારા જાણવામાં આવ્યું હતું કે ધર્મેશ હાપલિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે જિલ્લા વિકાસ અધિકારીની સૂચના આપવામાં આવી છે. સમગ્ર મામલે ધર્મેશ હાપલિયા વિરુદ્ધ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવી છે. 100 ચોરસવાર પ્રકરણ હતું. 100 ચોરસવાર માટે જે તે સમયે જે તે તલાટીએ મૂક્યું હતું પ્રકરણ, અને કલેક્ટર સાહેબે 5 એકર જગ્યા 100 ચોરસવાર ગામતળ નીમ માટે મૂકેલું છે. જ્યારે આ પ્રકરણ બન્યું છે એ ભાઈ હરાજી માટેના બનેલા છે. બરોબર, એ સ્થિતિ વિશેષ અમને કશો ખ્યાલ નથી. એ સિવાયનું રેકોર્ડ અમારી પાસે ઉપલબ્ધ નથી. બીજી જો વાત કરીએ તો ત્રાકુડા ગામે જે હરાજીના પ્લોટ અંતર્ગત જે આપણે કહ્યું છે કે કૌભાંડ આચર્યું છે, તો એના અંદર તાલુકા પંચાયતનો જે કંઈ બી રોલ હશે એના તપાસ હેઠળ છે. ગ્રામ પંચાયતના અંદર પણ તપાસ હેઠળ છે, અને જે કંઈ બી આના અંદર તથ્ય બહાર આવશે એ આપની સમક્ષ મીડિયાના માધ્યમથી સૌને જાણ કરીશું. તાલુકા પંચાયતમાં રેકર્ડની ખરાઈ કરતા તાલુકા પંચાયતના એક પણ રેકર્ડમાં આવી નોંધ કે આવો પ્લોટ કોઈ પણ અરજદારને ફાળવેલ નથી. રહી વાત બીજી, કોઈ પણ ત્રાહિત વ્યક્તિએ તાલુકા પંચાયતને આઉટસાઇડમાં રાખી અને તાલુકા પંચાયતના લેટરપેડનો અને તાલુકા પંચાયતના રબર સ્ટેમ્પનો દુરુપયોગ કરેલો છે, જેવું પ્રાથમિક તપાસમાં અત્યારે જાણમાં આવ્યું છે. રાજકોટમાં કલેક્ટર તંત્ર, પોલીસ વિભાગ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જાહેરાતો પોકળ સાબિત થઈ છે. રાજકોટથી સાપર થતા ટ્રાફિક જામનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે કોરાટ ચોકથી ખોડલ હોટેલ સુધી 1 કલાક જેટલો ટ્રાફિક જામ સર્જાયો હતો, તેમજ વાહનોની કતારો લાગી હતી. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા કંટ્રોલ રૂમની જાહેરાત કરવામાં આવી, પણ વાસ્તવમાં તે માત્ર કાગળ પર જોવા મળી છે. ત્યારે રાજકોટ કલેક્ટર તંત્ર જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેતા કેમ પાછી પાની કરે તે મોટો સવાલ ઉભો થયો છે. તેમજ હાઈવે હક આંદોલન સમિતિ સોમવારે હાઈવે ચક્કાજામ કરશે.
જૂનાગઢ શહેર ઐતિહાસિક સ્થળ છે, ત્યારે અહીં દૂર દૂરથી લોકો દર્શને આવે છે। શહેરના રોડ કરોડોના ખર્ચે મનપા દ્વારા બનાવવામાં આવે છે। આ રોડ ઉપર અત્યારે એટલે કે વરસાદના વિરામ બાદ એટલી બધી ધૂળ ઉડી રહી છે, જેના કારણે સામાન્ય લોકો નીકળી શકતા નથી। તેનું મુખ્ય કારણ એ છે કે રોડ બનાવવા સમયે હલકી ગુણવત્તાનું સામાન વપરાઈ રહ્યું છે, તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસ કાર્ય માટે ₹270 કરોડના કામોની મંજૂરી આપવામાં આવી છે। તેમજ જૂનાગઢ શહેરના રસ્તાઓ માટે અધધર ₹50 કરોડ મંજૂરી આપવામાં આવી છે, જેમાં ડિવાઇડર બ્યુટિફિકેશન, સર્કલ ડેવલપમેન્ટ, ડિવાઇડરોનું જતન અને સુંદરતા વધારવાના કામોનો સમાવેશ થાય છે। તેમજ શહેરમાં સ્ટ્રીટ લાઇટ અને પોલ ઇન્સ્ટોલેશન, યુવનગર ખાતે એનિમલ ભઠ્ઠીનું નિર્માણ, સ્વામી વિવેકાનંદ કોમ્પ્લેક્સનું આધુનિકીકરણ, લાઇબ્રેરી, યોગ સ્ટુડિયો વગેરેને વિકાસની મંજૂરી અપાઈ છે। આજ રોજ સ્થાયી સમિતિની બેઠક મળી હતી અને એમાં સ્વર્ણિમના કુલ 270 કરોડ કરતાં પણ વધારે રકમના કામોને સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી। એમાં પ્રત્યેક વોર્ડની અંદર 7-7 કરોડ રૂપિયામાં સીસી રોડ, પેવર રોડ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, રોડના કામો તેમજ બોક્સ કલવર્ટ, પેચવર્ક, આ બધા કામોને અમે મંજૂર કર્યા છે। સેબી આરબીઆઈની મંજૂરી વિના ઊંચા વળતરના નામે રોકાણ કરાવી રૂપિયા દુબઈ મોકલવાના કૌભાંડનો મામલો સામે આવ્યો હતો। ત્યારે આ મામલે સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જામનગરના યુવાનની ધરપકડ કરવામાં આવી છે। ઝડપાયેલો યુવાન અગાઉ ઝડપાયેલા ડેનિસ ધાનકનું સાળો છે અને તે ડેનિસના નાણાકીય અને આંગણિયાના વ્યવહારો સંભાળતો હતો। ભાવનગર શહેરમાં બીએલઓ તરીકે ફરજ ફરમાવી રહેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। શિક્ષકો દ્વારા આજ રોજ ન્યાય માટે અવાજ ઉઠાવતો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આ સાથે જ મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા મોતીબાગ ટાઉન હોલથી કલેક્ટર કચેરી સુધી ઢોલ નગારા સાથે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। મુખ્ય શિક્ષકોને પણ બીએલઓ તરીકે ફરજ પર મૂકવા પામતા શાળાઓનું વ્યવસ્થાપન પણ ખોરવાઈ રહ્યું છે। મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ ભાવનગર શહેરના પ્રમુખ તરીકેની જવાબદારી હાલમાં અમે નિભાવી રહ્યા છીએ। આજે અમે આ કલેક્ટર ઓફિસમાં માનનીય જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીને, કલેક્ટર સાહેબને અમારા શિક્ષકોના 40% જેટલા શિક્ષકોના બીએલઓના ભાઈઓ બહેનોના ઓર્ડર આવ્યા છે, તે સંદર્ભે અમે આવેદનપત્ર રેલીના સ્વરૂપમાં આપવામાં આવ્યું છે। આ સાથે અમારા 700 થી 750 જેટલા શિક્ષકો પણ આ રેલીમાં જોડાયા છે અને અમારી માંગણી એવી છે કે ચૂંટણી પંચની ગુજરાતની એવી સ્પષ્ટ જોગવાઈ છે કે ઓછામાં ઓછા બીએલઓ તરીકે શિક્ષકોને લેવા જોઈએ, એની બદલે મેક્સિમમ આ તંત્ર દ્વારા શિક્ષકોને બીએલઓ તરીકે લીધા છે। ગીર સોમનાથમાં એલસીબીએ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। એલસીબીએ ગીર ગઢડાના વાડી વિસ્તારમાંથી 5 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો। તેમજ એલસીબીએ 2 આરોપીની ધરપકડ કરીને 123 દારૂની પેટીઓ કબજે કરી હતી। જોકે એલસીબીએ દરોડા પાડતા 4 આરોપી ફરાર થઈ ગયા હતા। તો આ હતા અત્યાર સુધીના ખાસ અને મહત્વના સમાચાર। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।